એટલે સંતો એમ કીધું તીન ગુણ કા અમે ત્યાગી, ત્રણ ગુણ નો હું ત્યાગી છું. એવું નિરાત મહારાજ એવું કીધું છે કે અમે જોગી અલગ અનાદિ, પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારા, પ્રભુના ધર્મે અવતાર. અમે જોગી અલગ અનાદિ, હું એવો જોગી છું કે નામ રૂપ ગુણ નહીં અમારા, એટલે નામ રૂપ અને ગુણ ને મેં ધારણ કર્યા પણ ઈ હું નથી. આ ઘરની અંદર હું રહું છું પણ આ ઘર છે ઈ હું નથી. આ ઘરની અંદર હું રહું છું પણ આ ઘર જે દેખાય છે ઈ હું નથી. વાસ્તવિક સ્વરૂપ આ મારું નથી. આ મારે રહેવા માટેનું 5 તત્વનું આ ઘર છે. કીધું કે તમે મનમાં જોવો અને વિચારો આ ક્યાંથી આવ્યો સિતારો, સાદો સિતરો, સૂરજ સિતરો અને આભનો ક્યાંય નો આવ્યો આરો. સાદો સિતરો, સૂરજ સિતરો, આભનો ના આવ્યો ક્યાંય આરો. થાંભલો હરીએ ક્યાંય નો સિતરો અને માંડવો મેલો છે નોધારો. તમે જુઓ અને વિચારો આ ક્યાંથી આવ્યો સિતારો. આમાં ક્યાંય થાંભલો મૂકો ક્યારે પેલા પડે નહીં તો એમ કે થાંભલો હરીએ ક્યાંય નો સિતરો અને માંડવો મેલો છે નોધારો. તમે મનમાં જોવો અને વિચારો આ ક્યાંથી આવ્યો સિતારો. રામ બનીને કોકથી આવે, કોકથી કૃષ્ણ બનીને રમનારો. ક્યારેક રામ બનીને આવે, ક્યારેક કૃષ્ણ બનીને આવે. આવે છે ને ઈ જ આવે છે. રામ બનીને કોકથી આવે, કોકથી કૃષ્ણ બનીને રમનારો. આવા ચિત્રો તો ઘણા બધા ચિત્રા અને ભૂલી નાખ્યા હજારો. આવા ઘણા ચિત્ર્યા આવા ચિત્રો અને પાછા ભૂલી નાખ્યા હજારા. તમે મનમાં જુઓ અને વિચારો કે આ ક્યાંથી આવ્યો સિતારો. આ સિતારો છે પણ આને જ ઓળખવાનો છે, આને જ સમજવાનું. હકીકતમાં બીજું કાંઈ સમજવાનું નથી. જે સમજવાનું છે ને એના માટે જ આ સત્સંગ છે. શું સમજવાનું છે તો કે તમારું મૂળ સ્વરૂપ તમે કોણ છો. બસ આ આખું કાલે બેન થઈ જાય. ખબર નહીં હોય હું કોણ છું તો કાલું ફાટી જાય, અંધારું થઈ જાય. ક્યાં જાવું ક્યાંથી આવ્યો કાંઈ ખબર રહે. એટલે સત્સંગ આ અવસર મળ્યો, આ અવસર એટલે આ મનુષ્ય દેહ મળ્યો ને એ અવસર મળ્યો છે. અત્યારે સમજી શકાય એમ છે. ઝાડમાં, પહાડમાં કે પશુમાં કે પક્ષીમાં ગયા પછી સમજી નથી શકાય. મનુષ્ય દેહ, મનુષ્ય યોનિ જ એક એવી છે કે આ યોનિની અંદર જ તમે પરમાત્માનું જ્ઞાનની પ્રાપ્તિ કરી. પશુ પક્ષીઓ પ્રાણીઓ એ જ્ઞાનની પ્રાપ્તિ ના કરી. કેમ કે એની પાસે એટલી સમજવા માટેની બુદ્ધિ ક્ષમતા નથી. મન એટલું બધું એનું વિકસિત નથી, બુદ્ધિ એની એટલી બધી વિકસિત નથી. પશુ પક્ષીઓને આપણે જેવું દોરીએ શીખવાડીએ એવું આપણી બુદ્ધિથી હાલે. એની પાસે બુદ્ધિ નથી. આપણે એને કાયમી એક જ રસ્તે વાડીએ લઈ જતા હોય અને લાવતા હોય, પછી એને એટલી બુદ્ધિ જો તો વાડીએ વહી જાય. કેમ કે આપણી બુદ્ધિથી એને રસ્તો બતાવે, એની બુદ્ધિથી ના આવે. એની પાસે એવી બુદ્ધિ ક્ષમતા નથી, એટલે એને પશુ કહેવામાં આવ્યું. પશુ એટલે ઘાસ, એના બુદ્ધિનો વિકાસ નથી. પણ મનુષ્ય યોનિ એક જ એવી છે કે જે યોનિને પામી અને પરમાત્મા આત્મા સ્વરૂપનો બોધ થાય. હમણાં એક ભાઈને પ્રશ્ન ધ્યાન કરવા બેસીએ, વિચારો જ આવે, વિચારો જ આવે. તમારો એકનો પ્રશ્ન નથી. આખા જગત નો એ જ પ્રશ્ન છે કે અમે જેવા ધ્યાનમાં બેસીએ ને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ તો માંડ બેસીએ, અત્યારે તો કંટાળો આવે, ઊભા થઈ જાય. એટલા બધા વિચારો આવે, એટલા બધા વિચારો આવે. રામકૃષ્ણ પરમહંસ બંગાળમાં થઈ ગયા. ગંગા નદી આડી બંગાળમાં જાઓ, એક નાવમાં બેઠા પરમહંસ. એટલે સામે કિનારે ભાઈને કોઈ મારતા, પરમહંસની દ્રષ્ટિ ત્યાં ગઈ એની સાથે. જેવા એને મારતા હતા, રામકૃષ્ણ પરમહંસ તો નાવમાં બેઠા. નાવમાં બેઠો આ મુજબ નથી મારે, મને મારો નહીં. ઓલા નાવમાં બેઠા બેઠા એ વિચાર કરે કે આને કોણ મારે, કોઈ મારવાનું નથી. જોયું ને ભરોડ્યું થઈ ગયું.
એ ઓલા માણસને કાંઠે ઊભા ઊભા જેને મારતા હતા ને એના વાહમાં જે નિશાન થઈ ગયા હતા એવા પરમહંસના વાહમાં. આપણે તો આ વાત સાંભળી, આપણે બધાએ સાંભળી. આવું કેમ બન્યું છે? કેમ કે એનું એટલું બધું તાદાત્મ્ય એકતા થઈ એની સાથે. એને એક દ્રશ્ય જોયું, કોઈ દુઃખી માણસનું દુઃખ જોયું, તો એની સાથે એટલી બધી એકતા થઈ ગઈ કે એનું દુઃખ છે ને એ પોતાનું દુઃખ છે. એટલે એ વિચારો જ છે, બધાના વિચારો જ છે. આપણે આખો દિવસ વિચારીએ, પછી આપણે ભૂઈ જાય ને એટલે સ્વપ્ન આવે આપણા દેખ. આપણે બધા આવી રીતના બેઠા સ્વપ્ન સત્સંગ કરીએ, આપણા દેખાય એટલે આપણે સવારે ઉઠીને કે મને આવું સપનું આવ્યું, સત્સંગ થયો અને આવ્યું, અને એ વાતો યાદ હોય. સપનામાં જે વાત થઈ હોય, સપનામાં જે કંઈ પણ ખાધું પીધું એના સ્વાદ બધે યાદ હોય. આપણે સપનું છે, ખોટું છે, આ માયા છે, પણ હકીકતમાં જોયું તો છે કે નહીં? હકીકતમાં જોયું તો છે જ ને, ભલે ને સ્વપ્નું છે પણ જોયું કે નહીં? એટલે ઉપજે બુજે સો માયા કા, જે ઉપર થાય એટલે બુજે છે એને જ માયા કહેવાય. તો શરીરે ઉપજે બુજે જન્મે છે, વિકાસ પામે છે અને શરીરનો નાશ પામે એટલે એને માયા કહેવાય. પણ છે તો હાસી ગયો. હરિની માયા બહુ બળવંતી, હરિની માયા બહુ બળવંતી, પણ સંતો આગે હારે જોડે. સંત કૃપાથી સુને માયા, કાયા નિર્મળ થાય જોડે. જો કોઈ શ્વાસે શ્વાસે સમરણ કરે તો એના પાસે પાછળ જાય. તો પાસે પાછળ 5 પ્રકારના પાપ કર્મ કરી છે. 5 ઇન્દ્રિયોથી પાપ થઈ ગયા છે. જોવાથી, સાંભળવાથી, સૂંઘવાથી, ખાવાથી અને સ્પર્શ કરવાથી કર્મ થઈ ગયા છે, પાપ થઈ ગયા છે. આ 5 પાતક ક્યારે મટે? તો કે જો કોઈ શ્વાસોશ્વાસની અંદર સમાવે, પોતાનો પ્રાણ જ્યારે વિરામ પામે, પ્રાણ છે ને પ્રાણની અંદર લય થઈ જાય, ત્યારે બધાય પાપ, ત્યારે બધા વિચારો સમય. સમુદ્રની અંદર હજારો મોજા ઉછળી ગયા. સમુદ્ર એમ કે મારે આ મોજા શાંત કરવા શું કરવું? આ વિચારોની જ વાત છે. મનની અંદર વિચારો છે તો તમે સમુદ્ર છો. એક મિનિટ માટે એવું વિચારી લો, તમે સમુદ્ર છો. હવે તમે એમ કહો છો મારે આ મોજા શાંત કરવા શું કરવું? મારે આ મોજા શાંત કરવા, મારે મનના વિચારો શાંત કરવા શું કરવું? હું ધ્યાન કરું છું, વિચારો જાય, હું ધ્યાન કરું, વિચારો જાય, આને મારે શાંત કરવા શું કરવું? સમુદ્ર એમ કે મારે આ મોજાને હેઠા બેહાડવા શું કરવું? પવનને બંધ કરતો, પવન બંધ થાય તો મોજા એની સામે લડવાથી બંધ ના થાય. પવન બંધ થઈ જાય, પવન રોકાઈ જાય, દરિયા મોજ ઉછળે કરે. એટલે મન સબકો બંધન જળ છે, જળનું બંધન છે. આ 5 તત્વનો દેહ છે એ જળ છે. પછી સામે જેટલી પણ જે જગતની અંદર પ્રકૃતિ દેખાય છે, જે પૂજે એટલે જળ. સબકો બંધન જળ છે, જળકો બંધન કમળ. જળને આ બંધન છે આ આખા જગત જળ, એટલે જળ અને ચેતન. આ જળ છે એની અંદર ચેતન, જળ અને ચેતન, જળ અને ચેતન. જળ ચેતન કોઈ વસ્તુ આદિ અનાદિ છે આ જગમાં. આદિ અનાદિથી જળ અને ચેતનથી જ આખું જગત ચાલે. એકથી ના ખાલી જળ હોય તો ના હાલે, ખાલી ચેતન હોય તો ના. બેની જરૂર છે. બેનો સમન્વય થાય ત્યારે જગત પ્રકાશમય છે. એટલે આ એક ખોટું નથી, ઓલું ખોટું. શરીર છે ખોટું નથી, જગત બોલી ગયું છે ખોટું કેમ કેવું? ખોટું સમજવાનું છે, પણ એનો વ્યય આપણે દૂર બીજા માર્ગે થઈ, અવળા માર્ગે ચડી ગયા. માયાની એટલે માયા કીધી, એમાં ભૂલો પડી. એટલે કે જ્યાં જીવન મુક્ત હતો પડ્યું એક ગુણ મારા ગુરુજીને વચને સવાયા ખબર એના મૂળ. તમે સત બોલો, જ્યારે દૂધ પડ્યું માના ઉદરની અંદર ત્યારે એ આદરમાં જ હતો ને, ત્યાં હતો અને ત્યાં જીવન મુક્ત હતું. ત્યાં વાણી નહોતી, મન નહોતું, બુદ્ધિ નહોતી, કોઈ પણ પ્રકારના વિચારો નહોતા. અસંગા યુગની અંદર હતો એ, ત્યાં કોઈનો સંગ જ નહોતો. એટલે કીધું કે અસંગા યુગમાં નહોતો કોઈ આધાર નથી. 50 કરોડની અંદર હતું પાણી,
તેથી અહીંયા નિરંજન હતો નિરાકાર ને એમાંથી આ સૃષ્ટિ રચાય. એમાંથી આ સૃષ્ટિ રચાય. આ સૃષ્ટિની રચના એમાંથી થઈ, એમાંથી 3 ગુણ પ્રગટ. માતા ઉમૈયા ને વૈદો ઉમંગ ને 3 પુરુષ પ્રગટ કીધા. કયા 3 પુરુષ? બ્રહ્મા વિષ્ણુ મહેશ ની સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમાંથી પ્રગટ. તો અકાર ઉકાર અને મકાર આ 3 માત્રા પ્રગટ થઈ. અકાર તમે જુઓ, બાળકનો જન્મ થાય ને, એના જ્યારે પહેલા જે શબ્દો બહાર આવે, આ 3 જ પ્રકારના શબ્દો હોય એના મુખમાંથી જે બહાર આવે એને પ્રણવ શબ્દ ઓમકાર કહેવાય. તો એ અ ઉ અને મ, અકાર ઉકાર ને મકાર, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ જ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આપણા હિન્દુ ધર્મના એની માથે બેહાડી દેવામાં આવ્યા. સમજો બ્રહ્મા વિષ્ણુ મહેશ બીજું કાંઈ એ 3 ગુણ એમાંથી પ્રગટ થયા. માતા ઉમૈયા અને વૈદો ઉમંગ ને 3 ગુણ. ઉમૈયા એટલે આ શક્તિ, એમાંથી આ 3 ગુણ પ્રગટ થયા. અને 3 ગુણ માંથી આ સૃષ્ટિ જેનાથી હાલી રહી એટલે 3 ગુણ કા હમ હે ત્યાગી. 3 ગુણ પણ હું નથી એમ, એટલે હું એનો ત્યાગી છું. નામ હું નથી, રૂપે હું નથી, ગુણે હું નથી. નામ રૂપ ગુણ છે ન્યારો, આ બધું જાણવા વાળો. નામને હું જાણું, રૂપને હું જાણું, જ્ઞાનને હું જાણું, સમાધિને હું જાણું, સત્સંગને હું જાણું. હું નથી જાણતો ત્યાં સુધી દેખાશે. હું ઓળખી જાય એટલે બધા સમાધાન. એ સમુદ્રમાં જે આમ મોજું ઊંચું થયું, આટલી લીધી આમ મોજું ઊંચું થઈને આમ સમુદ્ર આમ જોઈ હોય કે હું તો મોજું છું, આ તો સમુદ્ર હું મોજું હોય આ સમુદ્ર. આ જુદા થયું, હૃદય થયું એટલે જુદું થયું. જુદું થયું એટલે એને ભ્રમ થયો કે હું તો સમુદ્ર નથી, હું તો મોજું છું. જેમ આપણે એવો ભ્રમ થયો, હું ભ્રમ નથી. આપણને પાપી છું, હું અજ્ઞાની છું, હું આવો છે, હું આવો છે, આ ભ્રમ. એટલે ગુરુ હે ને એ બતાવે, એને શાંત કરે. શાંત તો થા ભાઈ, થોડુંક મૌન થા, થોડુંક ધ્યાની ભાઈ, થોડુંક ધ્યાન દે, થોડુંક મૌન થા. કેમ સમુદ્રમાં જ્યાં સુધી ઊંચું હોય મોજું હોય એટલે સમુદ્ર એને પીળો પીળો એનો પીળો પીળો એમ દે ભાઈ દરિયો તું આમાંથી થયું તો માનવા ત્યાર નથી. એટલે કે તું જેટલું દે થોડુંક શાંત થા, શાંત થા, તારા સ્વરૂપમાં જા. સ્વરૂપમાં ભળ્યું ને આ તો એની વિશાળતાની અંદર ખબર પડી ગયો હું તો સમુદ્ર જ છું. આવું જ એને બોધ થયો ને એને એમ કીધું आप में आप समाऊं मैं, किसी का गुण गाऊं, आप में आप समाऊं. नहीं मैं व्योम पवन नहीं पानी, नहीं अग्नि नहीं माटी में, नहीं अग्नि नहीं माटी. मेरी माया है ये सब, मैं देख देख मुस्काऊं, आप में आप समाऊं. હું કે નહીં વ્યોમ પવન અગ્નિ પાણી પૃથ્વી હું નથી, તો કે તો મારી માયા છે, મારામાંથી પ્રગટ થયેલી છે. હું એને જોઈ મુસ્કાવું છું, આનંદ મારું છું. આપને આપ સમાવું, પોતાની અંદર મોજું બન્યું હતું ને એ મટી ગયું એટલે પોતાની અંદર સમાઈ ગયો, પોતાના સ્વરૂપનો બોધ થઈ ગયો. એટલે પછી એવું કીધું કે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું. એટલે બ્રહ્મ અને હું બે ભેગા. હું હતો જબ મેં था तब हरि में, अब हरि में मैं ना. प्रेम गली હતી સાકરી કામે ધોળ ન સર. બે હમણાં કા હું ને રાખવાની, કા હરીને કા હું જ છું અને કા હરી જ છે.
બે નથી હાલે. એક જ્ઞાનમાં બે કરવાનો નથી હાલે. મને રાખવો છે ને હરીને રાખવો તા બેન પર એમ એવો જેને સમજણ આવી ગઈ એને તમામ પ્રકારના વાદ વિવાદો, તમામ પ્રકારના બંધનો બધું મટી ગયું, મોક્ષ પદને પામી ગયું. અહીંયા નહીં બેઠા બેઠા મુક્તિ લેવા માટે ક્યાંય દોડવું ના પડે. મુદ્દે માથે સમજણની સાથે જ્ઞાન, ખાલી જ્ઞાન નતા, સમજણની સાથે જ્ઞાન જરૂર. સમજણ વગરનું જ્ઞાન નકામ. ક્રિયાઓ જેટલી પણ આ જગતની અંદર વિકસિત થઈ છે એ માત્ર ને માત્ર સમજવા માટે, દંભ કરવા માટે નથી. કોઈ ધ્યાન કરી રહ્યા છે, કોઈ મુદ્દા માટે તપસ્યાઓ કરી રહ્યા છે, કોઈ સાધનાઓ કરી રહ્યા છે, કોઈ તીર્થો કરી રહ્યા, કોઈ વ્રતો કરી રહ્યા, કોઈ ઉપાસનાઓ કરી. આ બધી ક્રિયાઓ જે છે એ સમજવા માટે જ છે. બાકી ક્રિયા મહત્વની નથી, સમજણ મહત્વની. તમે કંઈ પણ કરો છો એનો તમને દમ થયો, એનો અહમ આવ્યો તો એ ક્રિયા નકામ.